डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર વિભાગમાંથી હું ડૉક્ટર હિના રાવલ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે બીએડના દ્વિતીય વર્ષના પેપર કોડ ES 202 માપન અને મૂલ્યાંકન, જેમાં વિભાગ 2 એકમ 10 વિશ્વસનીયતા અને માનાંક, આ એકમમાં આપણે અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો, સૌપ્રથમ તો આ એકમના વિશ્વસનીયતા અને માનાંક આ ટોપિક અંતર્ગત સૌપ્રથમ આપણે વિશ્વસનીયતા એટલે શું, વિશ્વસનીયતાની વ્યાખ્યા, વિશ્વસનીયતા નક્કી કરવાની જે પદ્ધતિઓ છે તે, જેમાં કસોટી પુનઃ કસોટીની રીત, અર્ધ વિચ્છેદનની રીત, સમાંતર સ્વરૂપ વિશ્વસનીયતા, તાર્કિક સમાનતા પદ્ધતિ, વિશ્વસનીયતા માપનને અસર કરતા પરિબળો, એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ કે વિશ્વસનીયતા. તો વિશ્વસનીયતા એટલે શું? કે સ્થિરતા, એક વાક્યતા, આગાહી ક્ષમતા અને ચોક્કસતા એ વિશ્વસનીયતાના પર્યાયો છે. જે વ્યક્તિના વર્તનમાં હંમેશા એક વાક્યતા જોવા મળતી હોય તે વ્યક્તિ વિશ્વસનીય વ્યક્તિ કહી શકાય. કે આવી જે વ્યક્તિઓ હોય છે એ વ્યક્તિઓ એ ભરોસાપાત્ર હોય છે. તે આવતીકાલે શું કરશે કે ભવિષ્યમાં તે શું કરશે તેનું અનુમાન આગોતરા તે કરી શકે છે. આજના વર્તમાન સમયમાં વ્યક્તિના વર્તન પરથી તે નક્કી થાય છે કે વ્યક્તિ સ્થિર છે કે અસ્થિર છે. એ જ રીતે જે વ્યક્તિનું વર્તન એ સતત બદલાતું રહે છે એ વ્યક્તિના વર્તનની આપણે વાત કરીએ કે જેના વર્તન અંગે આગાહી કરી શકાતી નથી. ક્યારેક આમ કહેતો હોય તો ક્યારેક તેમ કરતો હોય. જેના વર્તનમાં એ એક વાક્યતા હોતી નથી, એક વાક્યતાનો અભાવ હોય છે, તેવી વ્યક્તિ વિશ્વસનીય હોતી નથી. હવે આ જે બાબત છે એને આપણે મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક માપનને લાગુ પડે છે. કે માપનનું કોઈ પણ સાધન હોય એ કોઈ પણ સાધન વડે એક જ વસ્તુનું વારંવાર માપ લેવામાં આવે અને દરેક વખતે સરખું જ માપ આવે અથવા તો ફેરફાર હોય તો પછી એમાં વિશ્વસનીયતા રહેતી નથી. કે માપવાના કોઈ પણ સાધન વડે એક જ વસ્તુનું વારંવાર માપ લેવામાં આવે અને દરેક વખતે સરખું જ માપ બતાવે તો તે સાધન એ વિશ્વસનીય છે એમ કહેવાય છે. કે દાખલા તરીકે આપણે વાત કરીએ કે મીટર પટ્ટી એ લંબાઈ માપવાનું સાધન છે. તેના વડે કોઈ એક સળિયાની લંબાઈ એ આપણે 3-4 વાર માપીએ અને દરેક વખતે સરખી જ લંબાઈ મીટર પટ્ટી બતાવે તો મીટર પટ્ટી વિશ્વસનીય છે એમ કહેવાય. તેવી જ રીતે એક જ વસ્તુનું વજન ત્રાજવા વડે 3-4 વાર આપણે માપીએ અને દરેક વખતે વજન સરખું જ આવે તો ત્રાજવું એ વિશ્વસનીય છે એમ કહી શકાય. મનોવૈજ્ઞાનિક કસોટીઓ એ પણ માપવાના સાધનો છે કે જે જાતની કસોટી તે મુજબ તેના વડે બુદ્ધિ, જ્ઞાન પ્રાપ્તિ વગેરે જે બાબતો હોય છે એને આપણે માપી શકીએ છીએ. એક કસોટીનો જો વારંવાર ઉપયોગ કરવામાં આવે અને દરેક વખતે સરખા જ પ્રાપ્તાંકો આવે તો તે કસોટી વિશ્વસનીય છે એમ કહેવાય છે. મનોવૈજ્ઞાનિક કસોટીઓ ભૌતિક માપનના સાધનો, મીટર વહી, ત્રાજવું વગેરે જે બાબતો છે એ વિશ્વસનીય ન હોઈ શકે. કસોટીનો તે જ કસોટી સાથેનો સહસંબંધને આપણે વિશ્વસનીયતા અંક કહીએ છીએ. વિશ્વસનીયતા વિશે આપણે જોઈએ તો વિશ્વસનીયતા એટલે શું? તો મનોવૈજ્ઞાનિક કસોટી એ કેટલી વધુ સારી છે તેની વિશ્વસનીયતા પરથી કહી શકાય છે. કે વિશ્વસનીયતા એટલે સ્થિરતા અથવા તો સુસંગતતા.
એના વિશે એનાસ્ટાસીએ વ્યાખ્યા આપી છે કે જો કોઈ એક જ વ્યક્તિ કે વ્યક્તિઓને તે જ કસોટી અથવા સમાન સ્વરૂપની કસોટી જુદા જુદા સમયે આપવામાં આવે અને દરેક વખતે લગભગ સમાન પરિણામો પ્રાપ્ત થાય તો એ કસોટી એ વિશ્વસનીય છે એમ કહેવાય. એના વિશે આપણે જોઈએ કે દાખલા તરીકે વાત કરીએ કે કોઈ એક વિદ્યાર્થીને આજે આપણે એક બુદ્ધિ કસોટી આપીએ છીએ અને તેનો બુદ્ધિઆંક 105 આવે છે. હવે વિદ્યાર્થીને એક અઠવાડિયા પછી એ જ બુદ્ધિ કસોટી જો ફરી આપવામાં આવે અને તેનો બુદ્ધિઆંક એ 75 આવે તો અહીં એક જ જે કસોટી છે એ કસોટી આપણને જુદા જુદા પરિણામો આપે. તેથી આ કસોટી એ વિશ્વસનીય કસોટી કહી શકાય નહીં, કારણ કે એક જ બુદ્ધિ કસોટી એ એક જ સમયે વિદ્યાર્થીઓને એક જ પ્રકારના વિદ્યાર્થીઓને બુદ્ધિનું માપન જુદા જુદા સમયે જુદું જુદું આવે છે. મનોવૈજ્ઞાનિક કસોટી સમાન માપન આપે તો જ આપણે તેને વિશ્વસનીય ગણી શકીએ. પરંતુ જે બીજી કોઈ બુદ્ધિ કસોટી એક જ વિદ્યાર્થીને આજે આપવામાં આવે અને તેનો બુદ્ધિઆંક 105 આવે અને એ જ વિદ્યાર્થીને એક અઠવાડિયા પછી એ જ બુદ્ધિ કસોટી આપવામાં આવે અને તેનો બુદ્ધિઆંક જો 107 આવે તો અહીં બંને સમયના જે પરિણામો આપણે જોઈએ છીએ લગભગ સમાન હોય છે અને તેથી આ કસોટી વિશ્વસનીય કહી શકાય. જ્યારે કોઈ પણ બાબતનું માપન કરવામાં આવે છે પછી તો ભૌતિક શાસ્ત્ર હોય કે સમાજશાસ્ત્ર હોય કે જે વિદ્યાર્થી હોય ત્યારે જાણે અજાણે ક્યાંક ભૂલ થવાનો સંભવ રહ્યા જ કરે છે. ભૂલ ગમે તેટલી નાની કે ગમે તેટલી મોટી હોય પણ તે અનિવાર્યપણે હોય છે જ. કોઈ પણ વ્યક્તિના કોઈ પણ એક પાસાના બે માપ ક્યારેય સરખા હોતા નથી. આ જે માપ છે એ માપની બાબતમાં જે વિસંગતતા હોય છે એનું નામ જ અવિશ્વસનીયતા. તેમ છતાં કોઈ પણ બાબતમાં વારંવાર કાઢવામાં આવતા માપના થોડા ઘણા અંશે જો કંઈક સાતત્ય હોય તો જળવાયેલું સાતત્ય આપણને જોવા મળે છે અને સાતત્ય તરફ ઢળતું આ જે વલણ હોય છે જેને આપણે વિશ્વસનીયતા કહીએ છીએ. હવે આપણે વિશ્વસનીયતાની વ્યાખ્યા જોઈએ કે જેનું માપન કરવાનું છે તેને જ આપણે માપન કસોટી કરે, કે જે બાબતનું માપન કરવાનું છે એનું માપન જ માપન કસોટી કરે. બીજું કે કસોટી ગમે ત્યારે ગમે તે સમયે લેવામાં આવે તો પણ તેનું પરિણામ એકધારું હોય અને પરિણામમાં સાતત્ય જળવાય તો કસોટીની વિશ્વસનીયતા આપણને જોવા મળે છે. માપનમાં પરિણામોમાં જે સાતત્ય જળવાઈ રહે તો તેને આપણે વિશ્વસનીયતા કહીએ છીએ. જો કોઈ કસોટીનો ઉપયોગ વારંવાર કરવામાં આવે, એક જ વ્યક્તિ પર કરવામાં આવે અને દરેક વખતે જો સમાન પરિણામો પ્રાપ્ત થાય તો એ કસોટી વિશ્વસનીય છે એમ કહેવાય. કસોટીની વિશ્વસનીયતા એટલે એક જ વ્યક્તિને જુદા જુદા સમયે તથા એક સરખા પદોની જુદી જુદી કસોટીમાં મેળવેલા પ્રાપ્તાંકોમાં સાતત્ય હોય છે. આમ વિશ્વસનીયતા એટલે કસોટીમાં મેળવેલા પ્રાપ્તાંકોનું વાસ્તવિક વિચલનનું માપ. મિત્રો, મોટાભાગની પરીક્ષામાં વિશ્વસનીયતા વિશેના પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે, કારણ કે માપન અને મૂલ્યાંકનની બાબતમાં કોઈ પણ કસોટીની વિશ્વસનીયતા હોવી એ ખૂબ અનિવાર્ય બાબત છે. તો વિશ્વસનીયતાના કસોટીના પરિણામો એ જોવાના હોય છે, નહીં કે કસોટીના. કોઈ પણ કસોટીઓ જુદા જુદા જૂથો પર કે જુદા જુદા સમયાંતરે લીધેલી વિશ્વસનીયતા જોઈ શકાય છે. તેથી વિશ્વસનીયતા કઈ પરિસ્થિતિમાં લેવામાં આવેલી છે તે પણ જોવું એ એટલું જ જરૂરી છે. હવે આપણે આગળ જોઈએ. હવે પછીનો મુદ્દો છે કે વિશ્વસનીયતા નક્કી કરવાની પદ્ધતિઓ. કે મિત્રો, આપણે વિશ્વસનીયતા એટલે શું એ સમજી લીધું, પરંતુ કોઈ પણ કસોટી વિશ્વસનીય છે એ આપણે કઈ રીતે નક્કી કરી શકીએ
એની કેટલીક પદ્ધતિઓ છે. તો એ પદ્ધતિઓ વિશે જોઈએ તો સૌ પ્રથમ છે કસોટી પુનઃ કસોટીની રીત. તો અહીં કસોટીની વિશ્વસનીયતા નક્કી કરવાની આ સૌથી સરળ પદ્ધતિ છે કે અહીં વ્યક્તિઓના નમૂનાને એક કસોટી આપવામાં આવે છે અને તેના પરિણામો મેળવવામાં આવે છે. ત્યાર પછી આશરે 15 દિવસ પછી તે જ વ્યક્તિઓને તે જ કસોટી ફરીથી આપવામાં આવે છે અને તેના પરિણામો પ્રાપ્ત કરવામાં આવે છે. આ બંને સમયના પરિણામો સરખાવવામાં આવે છે. જો આ બંને સમયના પરિણામો લગભગ સમાન આવે તો તે કસોટી એ વિશ્વસનીય ગણાય. કેટલીકવાર બે સમાન સ્વરૂપ ધરાવતી કસોટીઓ તૈયાર કરીને જુદા જુદા સમયે આપવામાં આવે છે અને બંનેના સમાંતર સ્વરૂપો પરના પ્રાપ્તાંકો સરખાવવામાં આવે છે. સમાંતર ફોર્મ વિશ્વસનીયતા શોધવામાં આવે છે. આ કસોટીની કેટલીક મર્યાદાઓ પણ છે કે સૌપ્રથમ આ પદ્ધતિ સરળ જરૂર છે, પણ ઘણી બધી તેની મર્યાદા છે કે આ કસોટી આપવાનો સમયગાળો ઓછો હોય તો પરીક્ષાર્થી બીજી વાર મહાવરાના કારણે વધુ ગુણ મેળવે છે. બીજું છે બીજા પ્રશ્નોના જવાબોનો તે સારી રીતે વિચાર કરી શકે છે. વધુ ગુણ મેળવવાનો સંભવ થાય છે કારણ કે એક જ કસોટીને ફરી કસોટી એ વ્યક્તિ આપે છે, માટે એમાં ગુણ મેળવવાનો પણ વધારે સંભવ છે. સમયગાળો મોટો રાખવામાં આવે છે. વિદ્યાર્થીઓના માનસિક વિકાસના કારણે વધુ પ્રાપ્તાંકો મેળવવાની શક્યતા નકારી શકાય તેમ નથી. પાંચમું છે વિદ્યાર્થીઓની માનસિક પરિસ્થિતિ બંને વખતે સરખી હોતી નથી, તેની અસર પણ પરિણામ પર પડે છે. અને છઠ્ઠું છે હોશિયાર વિદ્યાર્થીઓના બીજી વખતના જે પ્રાપ્તાંકો આવે છે એ વધારે ઊંચા આવે છે, જ્યારે નબળા વિદ્યાર્થીઓના તેટલા પ્રમાણમાં પ્રાપ્તાંકો વધતા નથી. અને સાતમું છે બંને સમયે પર્યાવરણમાં જો ફેરફાર હોય તો તેની અસર પ્રાપ્તાંકો ઉપર થાય છે. દાખલા તરીકે સવાર, સાંજ, બપોર, ઘોંઘાટ, હાજરીની અસર થાય છે ગેરહાજર હોય તો. હવે આપણે વિશ્વસનીયતા નક્કી કરવાની બીજી પદ્ધતિ છે અર્ધ વિચ્છેદનની રીત, જેને આપણે દ્વિવિભાજન પદ્ધતિ પણ કહીએ છીએ. હવે આ જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં કસોટીની વિશ્વસનીયતા નક્કી કરવાની હોય છે. તે કસોટીના પ્રશ્નોને બે વિભાગમાં વહેંચી નાખવામાં આવે છે. ત્યાર પછી આ બંને ભાગોમાં પરિણામોને સરખાવવામાં આવે છે. જે બંને ભાગના પરિણામો લગભગ સરખા હોય તો એ કસોટીના જે પ્રશ્નો છે એ બે વિભાગમાં વહેંચી નાખવામાં આવે છે. આ પરિણામો જે છે એ આપણને પરિણામો ઉપરથી એ ખ્યાલ આવે છે કે કોઈ એક જ પ્રસંગે વિદ્યાર્થીઓના જૂથને એક જ કસોટી આપી અર્ધ વિચ્છેદન પદ્ધતિથી વિશ્વસનીયતા શોધી શકાય છે. આ પદ્ધતિમાં કસોટીના બે ભાગ પાડવામાં આવે છે. કસોટી કલમોની ગોઠવણ અનુસાર આ ભાગ પડે છે. જેમ કે 100 કલમોની કોઈ કસોટી હોય તો 1 થી 50 કલમોનો એક ભાગ, મિત્રો માપન અને મૂલ્યાંકનની ભાષામાં જે પ્રશ્ન હોય છે એને આપણે કલમ તરીકે એને ઉચ્ચારીએ છીએ. તો એ જે કલમો છે એનો એક ભાગ અને 51 થી 100 સુધીની કલમોનો બીજો ભાગ, બંને અથવા તો એકી નંબરનો કોઈ એક ભાગ હોય, જેમ કે 1, 3, 5, 7, 9 વગેરે, તો તેવી જ રીતે બેકી નંબરનો બીજો ભાગ હોય 2, 4, 6, 8 વગેરે. તો મોટા ભાગના જે બે ભાગો હોય છે એ સમકક્ષ હોવા જોઈએ. આ બંને ભાગો છે એ પર પ્રાપ્ત થતા જે પ્રાપ્તાંકો છે એ બે જૂથ વચ્ચેનો સહસંબંધાંક શોધવામાં આવે છે. અર્ધ વિચ્છેદન પદ્ધતિથી વિશ્વસનીયતા ક્યારે શોધી શકાય? તો સૌપ્રથમ તો જો કસોટી ઝડપની કસોટી હોય તો. બીજું, પ્રશ્નો એકબીજા પર આધારિત હોય. પ્રશ્નો કોષ્ટક, ફકરો, ચિત્ર કે ગ્રાફ પર આધારિત હોય અને પ્રશ્નના સ્વરૂપો જુદા જુદા હોય. મૂળ જે કસોટી છે એ કસોટીમાં સંખ્યા જ ઓછી હોય, એટલે કે કસોટી નાની હોય. તો આ રીતે શોધી શકાય. હવે આપણે આ જે કસોટી છે એના કેટલાક ફાયદા છે તે જોઈએ. કે કસોટીની વિશ્વસનીયતા શોધવા માટેની આ દ્વિવિભાજન પદ્ધતિ એ સૌથી સારી ગણાય છે. તેનો એક ફાયદો એ છે કે વિશ્વસનીયતા શોધવા માટેની માહિતી
એ જ પ્રસંગે મળી જાય છે અને તેથી પુનઃ કસોટીના બધા જ વાંધાઓ કે બધી જ મર્યાદાઓ એ દૂર થઈ જાય છે. અર્ધવિચ્છેદન કસોટી વિશ્વસનીયતા ઉપરથી સ્પીયરમેન અને બ્રાઉને આપેલ સૂત્રની મદદથી આખી કસોટીની વિશ્વસનીયતા નક્કી કરવામાં આવે છે. આ કસોટીની મર્યાદા પણ છે કે આ પદ્ધતિનો જે વધુ ઉપયોગ છે એ વધુ ઉપયોગ થતો હોવા છતાં તેની એક ખામી છે કે માપનની જે આકસ્મિક ભૂલો એ કસોટીના બંને ભાગ પર સરખી જ અસર કરે છે, જેથી વિશ્વસનીયતાનો જે આંક છે એ ઘણો ઊંચો આવે છે. ત્યારબાદ હવે આપણે આગળની પદ્ધતિ જોઈએ કે એકાંતર સમાંતર સ્વરૂપ વિશ્વસનીયતા. હવે આ જે પદ્ધતિ છે એમાં કેટલીક મનોવૈજ્ઞાનિક કસોટીઓના સમાંતર સ્વરૂપની કસોટી તૈયાર કરવામાં આવેલી છે. બંને સ્વરૂપો બધી રીતે સમાન હોય છે. કસોટીઓના બંને સ્વરૂપોમાં વિદ્યાર્થીઓના પ્રાપ્તાંકો વચ્ચેનો જે સહસંબંધ છે એ કસોટીની વિશ્વસનીયતા છે. આમાં સ્મૃતિ કે મહાવરાની અસર થતી નથી. વળી બંને કસોટીઓ જુદી હોવાથી વાતાવરણ કે માનસિક પરિસ્થિતિની અસર થતી નથી. જો સમાંતર સ્વરૂપની જે કસોટી છે એ રચી શકાય તો વિશ્વસનીયતા શોધવા માટેની ઘણી રીત છે. એ પૈકી આ રીત ખૂબ સારી છે. કસોટી અને તેના સમાંતર સ્વરૂપની કસોટીના વિષયવસ્તુ, કઠિનતા અને સ્વરૂપ સરખા જ હોવા જોઈએ. છતાં બંને સ્વરૂપની કલમો એ ખૂબ જ સમાન બની ન જાય તેની તકેદારી રાખવી જોઈએ. કસોટી અને તેના સમાંતર સ્વરૂપની જે કસોટી છે એ આપવા જે વચ્ચેના જે ઓછામાં ઓછો સમય જે છે એ 2 થી 4 અઠવાડિયાનો હોવો જોઈએ. અને જો એક જ પ્રસંગે 2 કસોટી સ્વરૂપો આપેલા હોય તો તેનું અર્થઘટન કરતી વખતે ખાસ નોંધવું જોઈએ કે 2 કસોટી સ્વરૂપોના વિષય વસ્તુના નમૂનાની ભિન્નતાને કારણે ઉદ્ભવતી માપનની ભૂલને કારણે પ્રાપ્તાંકોમાં ઓછું સાતત્ય જોવા મળે છે. કસોટી સંચાલનના પરિબળો જેવા કે મહાવરાની અસર, થાક, કંટાળો વગેરેને વિદ્યાર્થીના ખરા પ્રાપ્તાંકના ઘટક તરીકે સ્વીકારવામાં આવે છે. એક જ વસ્તુ માટે 2 સરખી કસોટીઓ બનાવવી અશક્ય નહીં પણ મુશ્કેલી રૂપ કાર્ય હોય. આ કસોટીની મર્યાદા આપણે જોઈએ કે સમયગાળો એ 2-4 અઠવાડિયાથી ઓછો વધારે હોય તો પરિણામ પર એની અસર પડે છે. કસોટી અને તેના સમાંતર સ્વરૂપની કસોટીના વિષયવસ્તુ, કઠિનતા અને સ્વરૂપ સરખા જ હોવા જોઈએ અને બંને સ્વરૂપની કલમો ખૂબ જ સમાન ન બની જાય તેની પણ તકેદારી રાખવી જોઈએ. તાર્કિક સમાનતા પદ્ધતિ. હવે આપણે એ પદ્ધતિ વિશે જોઈએ તો આ પદ્ધતિમાં કસોટીની વિશ્વસનીયતા નક્કી કરવા માટે કુડર-રિચાર્ડ્સનો સૂત્ર જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે અને તેથી ઘણા વખતે આ પદ્ધતિને કુડર-રિચાર્ડસન પદ્ધતિ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એક જ કસોટી સ્વરૂપ અને એક જ પ્રસંગે કસોટીનું સંચાલન કર્યા પછી આ પ્રકારની વિશ્વસનીયતા શોધી શકાય છે. આ માટે કુડર-રિચાર્ડસને આપેલ સૂત્ર છે જે આપ અહીં જોઈ શકશો. એ સૂત્ર મુજબ આપણે કસોટીનું વિશ્વસનીયતા નક્કી કરી શકીએ છીએ કે જેમાં આખી કસોટીની આપણને વિશ્વસનીયતા જોવા મળે છે. હવે આ કસોટી જે છે એ કસોટીના કેટલાક પગથિયા છે. જેમ કે આપણે જોઈએ કે સૌ પ્રથમ પગથિયું છે કે આખા સમૂહ કે વર્ગને કસોટી આપી પ્રાપ્તાંકોનું વિચલન શોધવું. ત્યારબાદ બીજું પગથિયું છે કે પ્રત્યેક પ્રશ્નના સાચા જવાબ આપનાર વિદ્યાર્થીનું પ્રમાણ તેમજ પ્રત્યેક પ્રશ્નના ખોટા જવાબ આપનાર વિદ્યાર્થીનું પ્રમાણ શોધવું. ત્રીજું છે કે પ્રત્યેક પ્રશ્નના પી અને ક્યુનો ગુણાકાર શોધવો અને આખી કસોટીના પી અને ક્યુના ગુણાકારનો સરવાળો કરી EPQ શોધવું. ચોથું છે કે અહીં આપેલા જે સિગ્મા 11 EPQ છે અને n પ્રશ્નની સંખ્યા છે એ મૂકી સૂત્રનું સાદું રૂપ બનાવી વિશ્વસનીયતા શોધી શકાય. તો આ રીતે આપણે વિશ્વસનીયતાની વિવિધ પદ્ધતિઓ વિશે અભ્યાસ કર્યો. આજના આ એકમના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સ્વાધ્યાયના પ્રશ્નો આપણે જોઈ લઈએ. સૌપ્રથમ છે વિશ્વસનીયતાની વ્યાખ્યા જણાવો. બીજું છે વિશ્વસનીયતા નક્કી કરવાની પદ્ધતિઓના નામ જણાવો.
તો મિત્રો, આજના એકમમાં આપણે વિશ્વસનીયતા એટલે શું તેમજ વિશ્વસનીયતા માટેની પદ્ધતિઓ વિશેનો આપણે અભ્યાસ કર્યો. હવે પછીના વ્યાખ્યાનમાં આ જ એકમના નવા મુદ્દા સાથે આપણે સૌ ફરી મળીશું. ધન્યવાદ. સ્વાધ્યાય